હવે દાખલા નંબર 17 જે છે આપણે જોયો, જે કહી શકીએ કે આઈએમપી છે, વારંવાર પૂછાતો પ્રશ્ન છે. એ જ પ્રમાણે 3 માર્ક્સની અંદર જે છે દાખલા નંબર જે છે 18 પૂછાતો હોય છે. બરાબર, રકમની અંદર કોઈ પણ નાની મોટી ચેન્જીસ કરતા હોય છે, પરંતુ દાખલાની જે છે ને રીત આવડી જાય તો દાખલો એકદમ સરળ છે. કેવી રીતે? ચલો જોઈએ. એક ખોખામાં 1 થી 90 સુધીના અંક લખેલી 90 તકતીઓ છે. અહીંયા તમને કહી દીધું છે કે કુલ પરિણામ અહીંયા કેટલા છે, તો કે 90 છે. ઓકે, હવે જો ખોખામાંથી એક ગોળ તકતી યાદચ્છિક રીતે કાઢવામાં આવે છે, તો તેના પર 2 અંકની સંખ્યા, પૂર્ણ વર્ગ સંખ્યા અને 5 વડે વિભાજ્ય હોય તેની સંભાવના કેટલી, એના વિશેની વાત કરવામાં આવી છે. બરાબર, તો અહીંયા જે છે પ્રથમ જે કીધું છે ને 2 અંકની સંખ્યા, તો અહીંયા હું લખું છું કે અહીં મળતા ઘટનાના કુલ પરિણામ જે છે એ કેટલા છે બેટા? 90 છે. કેટલા છે? 90. હવે અહીંયા કીધું છે 2 અંકની સંખ્યા, તો 2 અંકની સંખ્યા જે છે એની વાત કરવામાં આવી છે. હવે કુલ પરિણામ જે 1 થી 90 સુધીમાં છે, જેમાં 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9 આ બધા 1 અંકની સંખ્યા જે છે, જેમાં ત્યાર પછીની જે સંખ્યા છે માની લો કે 10 છે, તો એમાં 1 અને 0 છે, એટલે 2 અંકની સંખ્યા બને છે. તો 90 માંથી જે 9 સંખ્યા જે છે જે 1 અંકની છે એ બાદ કરી નાખું તો 81 જે સંખ્યા મળે છે મને, એ બધી 2 અંકની સંખ્યા હશે. હે, તો અહીંયા આપણે લખીએ છીએ પહેલા 1 માટે, જેમાં શું લખ્યું છે? 2 અંકની સંખ્યા. તો અહીંયા લખું છું, ધારો કે 2 અંકની સંખ્યા મળવાના પરિણામ કેટલા છે, તો કે 81 છે. જેથી કરીને આપણને અહીંયા P ઓફ A બરાબર શું લખીશું? 81/90. જેથી કરીને 9 ગુણ્યા 9 અને છેદમાં 9 એ દાન 90. જેથી કરીને આપણને જે P ઓફ A ના પરિણામ મળશે એ 9ના છેદમાં કેટલા મળે છે? 10 મળે છે. હવે ત્યાર પછી અહીં પૂછ્યું છે 5 વડે, સોરી માફ કરજો, અહીંયા પૂછ્યું છે પૂર્ણ વર્ગ સંખ્યા હોય. કેવી સંખ્યા હોય? પૂર્ણ વર્ગ સંખ્યા. હવે 1 થી 90 સુધીના અંકોમાં જે સંખ્યાઓનો વર્ગ નીકળતો હોય એવી બધી જે સંખ્યા હોય એને પૂર્ણ વર્ગ સંખ્યાઓ કહેવામાં આવે છે. હું તમને સમજાવું, ધ્યાનપૂર્વક સાંભળજો. અહીંયા શું લખ્યું છે? ધારો કે પૂર્ણ વર્ગ સંખ્યા મળે તેના પરિણામ. હવે જો પૂર્ણ વર્ગ સંખ્યા માની લો કે 1 નો વર્ગ જે છે 1 છે, 2 નો વર્ગ છે 4, 3 નો વર્ગ છે 9, 4 નો વર્ગ છે 16, 5 નો વર્ગ છે 25, 6 નો વર્ગ છે 36, 7 નો વર્ગ છે 49, 8 નો વર્ગ છે 64 અને 9 નો વર્ગ છે 81. જો 10 નો વર્ગ કરું છું તો કેટલા થઈ જાય છે? 6. હવે આપણા જોડે કુલ પરિણામ ક્યાં સુધી છે? તો કે 90 સુધી જ છે. જેથી કરીને અહીંયા સુધી તો જવાનું જ નથી આપણે. તો અહીંયા આપણને જે કુલ જે છે પૂર્ણ વર્ગ સંખ્યાઓ મળે છે 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9 મળે છે. કેટલી પૂર્ણ વર્ગ સંખ્યાઓ આપણને? 9 પ્રાપ્ત થાય છે. બરાબર, આ બધા જે છે આપણને એક વખત જો આ સમજાઈ જાય ત્યાર પછી જો છે પૂર્ણ વર્ગ કે તો પણ આપણને ખબર પડી જાય, અથવા તો કોઈ દિવસ પૂછ્યું નથી આજ સુધી, પરંતુ જો પૂર્ણ ઘન સંખ્યા કે તો પણ આપણને ખબર પડી જવી જોઈએ. બરાબર, એટલા માટે જે છે અહીંયા મેં લખાને તમને જે છે પ્રોપર બતાવ્યું કે આ રીતે જે છે પૂર્ણ વર્ગ સંખ્યાઓ આટલી હોય એમ.
બરાબર. અને જે છે હવે કુલ પરિણામ જે છે એ આ રીતે લખી શકીએ 9/90, જેથી કરીને અહીંયા 9 એકા 9 અને 9 એ 90, જેથી કરીને આપણને જવાબ 1/10 કેટલા મળે છે? 10 પ્રાપ્ત થાય છે. અને ત્યાર પછી પ્રશ્નમાં પૂછવામાં આવ્યું છે 5 વડે વિભાજ્ય હોય. કેવી? 5 વડે વિભાજ્ય હોય એવી. તો કે 5 વડે, ધારો કે 5 વડે વિભાજ્ય હોય. 5 વડે વિભાજ્ય હોય એટલે કે જે સંખ્યા કુલ પરિણામ હોય એ કુલ પરિણામ કેટલા છે? 90 છે. એને આપણે શું કરવાનું છે? 5 વડે ભાગવાના છે. તો 18×5 કેટલા થાય છે? અહીંયા 90. બરાબર. જેથી કરીને આપણને 5 વડે વિભાજ્ય હોય એવી કેવી સંખ્યા મળે છે? ટોટલ 18 સંખ્યા મળે છે. જેથી કરીને આપણે અહીંયા લખી શકીશું P of C બરાબર 18/90. તો અહીંયા શું થશે? 18 એકા 18, નીચે 18×5 90, જેથી કરીને આપણને અહીંયા જે પરિણામ જે છે ઘટનાના મળશે 1/5 છે. આશા રાખું છું કે અહીંયા સુધી જે છે આ દાખલાની તમને ખબર પડી હશે, જેમાં આપણને 3 પરિણામ જે છે આપણે અહીંયા શોધ્યા છે ઘટનાના. ઓકે, તો હવે જે છે નેક્સ્ટ દાખલો છે એ નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. હવે દાખલા નંબર જે છે 19 જે છે જોવાનો છે. આગળ જે આપણે 2 દાખલા ચલાવ્યા છે એ જ પ્રમાણે આ દાખલો પણ જે છે પૂછાતો હોય છે, વારંવાર પૂછાતો હોય છે. તો અહીંયા શું કીધું છે કે એક બાળક પાસે એવો પાસો છે કે જેની 6 સપાટીઓ છે. નીચેના અક્ષરો બતાવે છે. 6 સપાટીની વાત કરવામાં આવી છે. એનો મતલબ કે હવે કુલ પરિણામ જે છે આપણને કેટલા હશે? 6 હશે. હવે અહીંયા શું કીધું છે? હવે જે 6 સપાટીઓ છે એમાં પહેલી સપાટી ઉપર A લખ્યો છે, એ રીતે B, C, D, E અને A લખ્યો છે. હવે આ પાસાને એકવાર ઉછાળવામાં આવે છે, આવી રીતે છે, એકવાર ઉછાળવામાં આવે છે અને પાસા પર પહેલું પરિણામ કીધું છે A મળે અને બીજું પરિણામ કીધું છે કે D મળે. તેની સંભાવના જે છે એ કેટલી થાય એ આપણને વાત કરવામાં આવી છે. તો અહીં જોઈએ આપણે તો કે અહીં પાસાની સપાટીના કુલ પરિણામ કેટલા છે? બોલો, કુલ પરિણામ કેટલા થાય? તો કે કુલ પરિણામ 6 મળે છે. 1, 2, 3, 4, 5 અને 6 મળે છે. એટલા માટે મેં અહીંયા પાસાની સપાટીના કુલ પરિણામ આપણને 6 મળે છે. હવે A મળે તેની સંભાવના તો અહીંયા લખીએ છીએ આપણે. A મળે, ધારો કે A મળે તેના પરિણામ તમારે એ જોવાનું છે કે A કેટલી વખત છે. તો અહીંયા છે, અહીંયા છે. એનો મતલબ કે A મળે તેની સંભાવના કેટલી છે? તો કે 2 છે. અને કુલ પરિણામ જે છે કેટલા છે? 6 છે. જેથી કરીને આપણે આમ લખીશું P of A બરાબર 2/6. જેથી કરીને 2 અડધા કેટલા થશે? 1. 6 અડધા કેટલા થશે? 3. આ જે છે આપણા P of A એટલે કે A મળે તેની સંભાવના જે છે 1/3 છે. હવે D મળે તેની સંભાવના મને તમે જાતે કહી દો, મોડ ડે. D મળે તેની સંભાવના જે છે એના પરિણામ કેટલા મળે? તમે કહેશો સાહેબ D એક જ વખત છે અને કુલ પરિણામ 6, જેથી કરીને 1/6 છે. જો તમે આવી રીતે જાતે જવાબ મોઢે આપતા શીખી ગયા હોય તો તમારું સંભાવના જે છે એમાં પૂરેપૂરા માર્ક્સ મેળવી શકો છો. બરાબર. ચલો હવે જોઈએ છે એમાં આપણે ધારો કે D મળે તેના શક્ય પરિણામ પણ લખી શકાય છે. D મળે તેના
શક્ય પરિણામ જે છે એ ડી મળે તેના શક્ય પરિણામ પણ આપણે કેવી રીતે લખી શકીએ છીએ તો કે 1 જ છે, જેથી કરીને પી ઓફ બી બરાબર આપણે આમ લખી શકીએ ને 1/6 બરાબર, જે અહીંયા આપણને દાખલો જે છે પૂર્ણ થાય છે આ રીતે. તો અહીંયા સુધી જે છે તમને દાખલાઓમાં બધી જ રીતે જે છે ખબર પડી હશે, બરાબર. તો આજના દિવસ પૂરતું જે છે આટલું રાખીએ છીએ. નવા વિડીયો સાથે મળ્યું ત્યાં સુધી જય ભારત, જય હિન્દ કરું છું. સંભાવનાની અંદર અત્યાર સુધી જે છે આપણે 19 દાખલા સુધી અભ્યાસ કર્યો છે, જેમાં 20મો દાખલો જે છે આપણે અહીંયા નથી કરાવ્યો. મારા મત પ્રમાણે 20મા દાખલાની અહીંયા કંઈ જરૂર છે નહીં, બરાબર. જેથી કરીને આપણે અહીંયા 21મો દાખલો જોઈએ, જેમાં શું કહે છે કે એક જથ્થો 144 બોલ પેન ધરાવે છે, તેમાંથી 20 ખામીયુક્ત અને બાકીની સારી પેનો છે. જો પેન સારી હશે તો નૂરી પેન ખરીદશે, પરંતુ ખામીયુક્ત હશે તો પેન ખરીદશે નહીં. દુકાનદાર યાદચ્છિક રીતે એક પેન બહાર કાઢે છે, તેને આપે છે. તે પેન ખરીદશે તેની સંભાવના કેટલી છે? તે પેન નહીં ખરીદે તેની સંભાવના કેટલી છે? તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે આપણે દુકાનદારના ત્યાં જઈએ છીએ પેન લેવા માટે, તો આપણે પેન જે સારી હશે તો જ ખરીદવાના છે, પેન ખરાબ હશે તો આપણે ખરીદશું નહીં. તો અહીંયા જે જથ્થો આપેલો છે પેનોનો, એ કુલ પેનો કેટલી છે આપણને અહીંયા 144 છે, તેમાંથી ખામીયુક્ત પેનો કેટલી છે? 20. તો અહીંયા આપણે લખીએ પહેલા ખામીયુક્ત પેનો કેટલી છે? 20 છે. અને અહીંયા હું લખું છું કુલ પેન. તો કુલ પેનનો જે જથ્થો છે 144 છે. તો 144માંથી 20 પેન જો ખામીયુક્ત હોય તો બાકીની બધી પેનો કેવી હશે? ખામી રહિત, એટલે કે સારી પેન હશે. કેવી હશે? સારી. તો 144માંથી હું 20 કાઢું તો 124 પેન કેવી હશે? ખામી રહિત હશે. અહીંયા સુધી ખ્યાલ આવી ગયો હોય તો અહીંયા આપણને જે બે સંભાવના શોધવાની છે એ આવડી જાય. શું છે? તો કુલ પરિણામ આપણે અહીંયા લખીએ છીએ, એ કેટલા છે? તો કે 144 છે. તે પેન ખરીદશે તેની સંભાવના કેટલી છે? અહીંયા લખીએ છીએ કે ધારો કે તે પેન ખરીદશે તેની સંભાવના. તો પેન ક્યારે ખરીદશે? જ્યારે સારી હશે ત્યારે ખરીદશે ને. એ લખ્યું છે તે પેન ખરીદે તેની સંભાવના કેટલી? તો પેન ક્યારે ખરીદશે? જ્યારે સારી પેન હશે ત્યારે. તો સારી પેન હશે તેના પરિણામ કેટલા છે? તો 124. અને કુલ પરિણામ જે છે અહીંયા આપણને 144 છે. જેથી કરીને 124ના છેદમાં કેટલા લખીશું આપણે? 144. ઓકે, ચલો. અંશ અને છેદમાં બેકી સંખ્યા છે તો આપણે જે છે 2 વડે ભાગ ચલાવી શકીએ. એનો મતલબ કે બંને સંખ્યાને આપણે અડધા કરી શકીએ. તો જો 12ના અડધા કરું તો કેટલા થઈ જાય? 6. 4ના અડધા કરું તો કેટલા થાય? 2. 14ના અડધા કરું તો કેટલા થાય? 7. અને 4ના અડધા કરું તો 2. ફરીથી અહીંયા 6ના અડધા કરું તો 3. 2ના અડધા કરું તો 1. અને અહીંયા 72ના અડધા કરું તો કેટલા થાય? તો કે 36. જે આપણને શું મળે છે? તો કે પેન ખરીદશે તેની સંભાવના. બરાબર. એનો મતલબ કે 36માંથી 31 પેન હશે એ કેવી હશે? તો કે સારી પેન હશે. ઓકે. અને તે પેન નહીં ખરીદે તેની સંભાવના કેટલી છે? તો અહીંયા આપણે લખીએ છીએ ધારો કે તે પેન નહીં ખરીદે તેની સંભાવના કેટલી છે? ખામીયુક્ત છે એટલે નહીં ખરીદે ને, એટલા માટે અહીંયા આવશે 20. જેથી કરીને અહીંયા આપણે પી ઓફ બી બરાબર શું કરી લખીએ? 20ના છેદમાં 144. તો 20ના અડધા કરું તો કેટલા થાય? 10. આના અડધા કરું તો અહીંયા કરીને જ મૂક્યા છે ને 72.
ફરીથી આના અડધા કરીએ તો 5 અને 72ના અડધા કરીએ તો કેટલા થાય 36, જેથી કરીને આપણને 5/36 જે છે એ પેન નહીં ખરીદે તેના જે છે પરિણામ અહીંયા આપણને પ્રાપ્ત થાય છે. હવે જે છે નેક્સ્ટ વિડીયોમાં આપણે દાખલા નંબર છે એ 22 જે છે દાખલા નંબર 22 જોઈશું. હવે દાખલા નંબર જે છે એ 22 જોઈએ છે, જે વિભાગ સી ની અંદર જે છે ને મોસ્ટ ટાઈમ પૂછાતો હોય છે. ઓકે, હવે અહીંયા આપણને કીધું છે કે બે પાસા જે છે એને ઉછાળવામાં આવે છે તો કુલ પરિણામો જે છે એ કેટલા પ્રાપ્ત થાય છે એના વિશેની અહીંયા વાત કરવાની છે. તો અહીંયા જે છે પાસો જે છે અહીંયા એક લેવામાં આવ્યો છે અને આ પાસા બેના પરિણામ છે. અહીંયાથી એક અને ઉપરથી એક ઉતાર્યો છે, જેથી કરીને અહીંયા પરિણામ 1 મળે છે. ફરીથી અહીંયા 1 ઉપરથી 2 ઉતારવામાં આવ્યા છે, જેથી કરીને આપણને 1 અને 2 પરિણામ મળે છે. એ રીતે અહીંયા 1 અને ઉપરથી 3 ઉતારવામાં આવ્યા છે. એ રીતે અહીંયા પાસા 1નું પરિણામ 1 અને પાસા 2નું પરિણામ નંબર 4, એ રીતે પરિણામ અહીંયા ઉપરથી ઉતારવામાં આવ્યા છે અને અહીંયાથી લેવામાં આવ્યા છે. એ રીતે કુલ જે છે આપણને 36 પરિણામો જે પ્રાપ્ત થાય છે. 6 પરિણામ અહીંયા, 6 પરિણામ અહીંયા, એ રીતે છેક સુધી અહીંયા 36 પરિણામો આપણને પ્રાપ્ત થયેલા છે. હવે આપણે શું કરવાનું છે કે જેનો સરવાળો અહીંયા શું કીધું છે, જેનો સરવાળો અહીંયા લખ્યું છે 2, આ તમારા જે છે સમજ માટે અહીંયા પરિણામ આપી દીધા, જેનો સરવાળો 2 થતો હોય. હવે તમારે પાસા નંબર 1 અને પાસા નંબર 2 જે પરિણામો આવ્યા છે એનો સરવાળો 2 થવું જોઈએ. જેવી રીતે કે અહીંયા શું થાય છે, 1 ને 1 કેટલા થાય 2, તો આ 1 ને 1 જેનો સરવાળો 2 થયો એવા પરિણામ કેટલા છે, ફક્ત 1 જ છે, જેથી કરીને 1/36 અહીંયા આપણને મળ્યા છે. હવે શું કીધું છે કે જેનો સરવાળો 3 થાય એવા પરિણામો કેટલા છે, તો જો અહીંયા 2 અને 1 3 છે અને અહીંયા 2 અને 1 3 છે, તો 1 અને 2, તો અહીંયા શું લખીશું 2/, કેટલા લખીશું 2/36, બરાબર. જેથી કરીને અહીંયા આપણે એની ગણતરી પણ કરતા જઈએ, જેથી કરીને P ઓફ A બરાબર પહેલું પરિણામ કેટલા મળ્યું 1/36. હવે બીજું પરિણામ જે છે એ અહીંયા આપણે ડાયરેક્ટ લખીશું નહીં, એને અહીંયા આપણે શું ગણતરી સાથે જે છે લખવાનું છે. માની લો કે અહીંયા 2/36 લખો, કંઈ વાંધો નથી, પરંતુ અહીંયા એની ગણતરી કરવી પડે. P ઓફ B બરાબર અહીંયા શું થશે 2/36, તો 2 ના અડધા 1 અને 36 ના અડધા 18, આ રીતે. ત્યાર પછી P ઓફ C ની ગણતરી કરશું, જેની અંદર જેનો સરવાળો કેટલો થવો જોઈએ 4, તો જો 1 અને 3 4, 2 ને 2 4 થશે અને 3 ને 1 4, તો કેટલા પરિણામ થયા 1 2 અને 3, જેથી કરીને અહીંયા 3/છેદમાં કેટલા લખીશું 36 લખીશું, બરાબર. તો અહીંયા 3/36 લખીએ તો શું થશે 3 એકા 3 અને 12 તરી 36, જેથી કરીને આપણને જવાબ મળશે અહીંયા 1/12. ત્યાર પછી P ઓફ D માટે અહીંયા શું કરીશું, જેનો સરવાળો કેટલો થતો હોય 5, તો જો 1 અને 4, 2 અને 3, 3 અને 2, 4 અને 1, તો કેટલા પરિણામ થયા 1 2 3 અને 4, તો અહીંયા શું લખીશું 4/36, તો અહીંયા પણ આપણે શું લખીશું 4/36, બરાબર. જેથી કરીને 4 એકા 4 અને 9 દુ 18, 9 તરી 27 અને 9 ચોક 36, જેથી કરીને અહીંયા 1/છેદમાં કેટલા મળે છે 9. અને ત્યાર પછી અહીંયા P ઓફ શું લખીશું E, બરાબર. હવે અહીંયા જો જેનો સરવાળો કેટલો થવો જોઈએ 6, તો 1 ને 5, 2 અને 4, 3 અને 3, 4 અને 2 અને 5 અને 1, તો 1 2 3 4 અને 5 પરિણામ મળે છે, જેથી કરીને અહીંયા 5/છેદમાં કેટલા લખીશું 36, જેથી કરીને અહીંયા 5/છેદમાં કેટલા લખીશું 36. ઓકે. ત્યાર પછી અને જેનો સરવાળો કેટલો થવો જોઈએ 7, તો 1 ને 6, 2 અને 5, 3 અને 4, 4 અને 3, 2 અને 5, 6 અને 1, તો અહીંયા જો 1 2 3 4 5 અને 6, તો 6 પરિણામ જે છે એ કેટલા મળે છે, તો કે જેનો સરવાળો 7 હોય
જેથી કરીને 6 ના છેદમાં અહીંયા કેટલા લખીશું તો કે 36 લખીશું, જેથી કરીને P ઓફ F બરાબર અહીંયા શું લખીશું 6 ના છેદમાં 36, જેથી કરીને 6 એકા 6 અને છાયો છાયો 36. આ રીતે આપણને જે છે પરિણામો P ઓફ F સુધી જે છે એ પ્રાપ્ત થાય છે. વિડીયો પોઝ કરી દેવાય. હવે જેનો સરવાળો જે છે એ કેટલો થતો હોય તો કે 5 થતો હોય. કેટલો થતો હોય 8 થતો હોય ને, કાપવું પડશે. હું 5 બોલ કે જેનો સરવાળો કેટલો થતો હોય છે તો કે 8 થતો હોય. હવે જુઓ હા 9 થતો હોય ના હાલે નહીં કેમ આમ છે કે જેનો સરવાળો જે છે એ કેટલો થતો હોય તો કે 8 થતા હોય એવા પરિણામો તમને આપી જ દીધેલા છે. એટલે 5 ના છેદમાં અહીંયા કેટલા લખવાના છે તો કે 36 લખવાના છે. હવે શું કીધું છે કે જેનો સરવાળો 9 થતો હોય. શું થતો હોય જેનો સરવાળો 9? તો જો 3 + 6 4 + 5 5 + 4 અને 6 + 3 ટોટલ આપણને જે છે પરિણામો કેટલા મળે છે 4 ના છેદમાં 36. જેથી કરીને આપણે અહીંયા 4 ના છેદમાં જ્યારે 36 લખીએ તો અહીંયા જે છે એનો આપણે ભાગ કરેલો છે. જેથી કરીને 4 ના છેદમાં 36 લખીએ તો અહીંયા 1 ના છેદમાં કેટલા મળી જાય છે 9. કે જેનો સરવાળો જે છે 10 થાય. તો જુઓ 4 + 6 5 + 5 અને 6 + 4 એટલે અહીંયા પરિણામ કેટલા મળે છે તો કે 3 મળે છે અને કુલ પરિણામ છે 36 છે. તો 3 ના છેદમાં 36 હોય એના અહીંયા આપણે ભાગ ચલાવ્યા છે, જેથી કરીને 1 ના છેદમાં 12. હવે જેનો સરવાળો જે છે એ કેટલો થવો જોઈએ તો કે 11 થવો જોઈએ. તો 11 સરવાળા થાય એવા પરિણામ કેટલા છે આપણા જોડે 2. 5 + 6 11, 6 + 5 11, જેથી કરીને અહીંયા કેટલા લખીશું 2 ના છેદમાં 36. તો 2 ના અડધા કરું તો 1 અને 36 ના અડધા કરું તો 18 થશે. અને અહીંયા જે છે આપણને કેટલા મળે છે તો કે 1 ના છેદમાં 36 પરિણામ આપણને ઓલરેડી આપી દીધા છે. આ રીતે જે છે ચેપ્ટર નંબર જે છે 14 ની અંદર સંભાવના જે છે એમાં દાખલા નંબર 22 છે. મોસ્ટ ટાઈમ દાખલો છે જેમાં તમને આવી રીતનું જે છે અમુક વખત શું આપેલા હોય છે કોઠો આપી દીધો હોય છે. તમારે જે છે આ રીતે 2 પાસાઓના પરિણામ લખી અને ત્યાર પછી આવી રીતે ગણતરી કરવાની હોય છે. અથવા તો તમને ડાયરેક્ટ પૂછવામાં આવે છે કે 2 પાસાઓને એક સાથે ઉછાળતા મળતા પરિણામોની જે છે ચર્ચા કરો. તો આ રીતે જે છે ત્યારે પણ આપણે આ રીતે બનાવવું પડશે. ત્યારે આપણે કોઠો નહીં બનાવવાનો, ત્યારે શું કરવાનું છે આ પરિણામો લખવાના છે અને ત્યાર પછી એની ગણતરી કરીને જે છે આપણે આપવાના છે. આમ 3 માર્ક્સ જે છે આપણને રોકડા પ્રાપ્ત થાય એ રીતનો આ દાખલો છે. હવે નવો દાખલો જે છે દાખલા નંબર 23 એ હવે જોઈશું આના પછી. હવે દાખલા નંબર જે છે 23 એ 23 ની અંદર શું કે છે રકમ કે એક રમતમાં 1 રૂપિયાના સિક્કાને 3 વખત ઉછાળવાનો છે અને તેના પરિણામ જે છે દરેક વખતે નોંધવાના છે. જો તમામ વખત ઉછાળતા સરખું પરિણામ મળે એટલે કે 3 વખત છાપ મળે અને 3 વખત કાટ તો હની પ્રમત જીતી જાય છે, અન્યથા હારે છે. તો હની પ્રમત હારે તેની સંભાવના શોધો. હવે આપણે જે છે 2 વખત સિક્કો ઉછાળતા કેટલું પરિણામ મળે, 3 વખત સિક્કો ઉછાળતા કેટલા પરિણામ મળે એની પૂરી માહિતી જે છે આપણે આ જ ચેપ્ટરના ઇન્ટ્રોડક્શન સંભાવનાના પ્રસ્તાવનાના વિડીયોમાં આપણે એ છે એ માહિતી આપેલી છે. તો હજુ સુધી જો ના જોઈ હોય તો તમે એની માહિતી જે છે ત્યાંથી મેળવી શકો છો. હવે અહીંયા કીધું છે કે સિક્કાને 3 વખત ઉછાળવાનો છે. 3 વખત ઉછાળવાના હોય તો કુલ પરિણામ આપણને ખબર છે કેટલા મળશે તો કે 8 પરિણામ મળશે, જે અહીંયા આ પ્રમાણે હશે હેડ હેડ અને હેડ હશે. બરાબર. ત્યાર પછી જે પરિણામ મળશે એ શું હશે હેડ હેડ અને ટેલ હશે. ત્યાર પછી હેડ ટેલ હેડ હશે અને ત્યાર પછી હેડ ટેલ અને ટેલ પરિણામ હશે આ રીતે. હવે બીજા 4 પરિણામ આ રીતે હશે. આના વિરુદ્ધ પરિણામો હશે. બરાબર. ટેલ 3 વખત, ત્યાર પછી
ટેલ અને હેડ. અહીંયા હેડ છે તો એની જગ્યાએ ટેલ થઈ જશે, ટેલ હશે ત્યાં હેડ થઈ જશે. આ રીતે એના પરિણામો પણ જે છે આપણને જુદા જુદા 8 પરિણામો જે છે મળે છે. જેથી કરીને આપણે અહીંયા આવું લખી શકીએ ને કે અહીં સિક્કાને 3 વખત ઉછાળતા કુલ પરિણામ જે છે એ કુલ પરિણામ કેટલા મળે છે બેટા? તો કે 8 મળે છે. કુલ પરિણામ કેટલા મળે છે? 8 મળે છે. હવે શું કીધું છે? તો કે જો તમામ વખત ઉછાળતા સરખું પરિણામ મળે એટલે કે 3 વખત છાપ અને 3 વખત કાટ, 3 વખત કાટ, તો હનીફ રમત જીતે. બાકી આ જે બાકીના જે 6 પરિણામો મળે તો રમત જે છે હનીફ શું થઈ જાય છે? હારી જાય છે. હવે શું કીધું છે? રમત હનીફ હારી જાય તેની સંભાવના શોધવાની છે. તો અહીંયા લખીએ છીએ, ધારો કે હનીફ રમત શું કરવાનું છે? તો કે હારે તેની સંભાવના જે છે કેટલી છે? તો કે 6 છે. બરાબર. અને જો એમ જીતી જવાની હોય તો સંભાવના જે છે ઘટનાના પરિણામ કેટલા મળે? આપણને 2. પરંતુ અહીંયા હારે છે જેથી કરીને ઘટનાના પરિણામ 6 મળે છે. જેથી કરીને P ઓફ A બરાબર શું થશે? 6/8. આના અડધા કરીશું તો 3 અને 8ના અડધા કરીશું તો 4. આ રીતે જે છે P ઓફ A બરાબર જે આપણને મળે છે જવાબ એ 3/4 મળે છે. બરાબર. અહીંયા સુધી જે છે આપણે સંભાવનાના છે દાખલા જે હતા. આશા રાખું છું કે પહેલા ચેપ્ટરની અંદર બધી જ માહિતીમાં તમને ખ્યાલ આવ્યો હશે. હવે જે છે નવા ચેપ્ટર તરફ જે છે આપણે આગળ વધીશું. ત્યાં સુધી રજા આપજો. જય જય ભારત, જય ગરવી ગુજરાત, જય હિન્દ.